અલ્પોસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું પાણીપુરીની પૂરી। તેના માટે મેં સોજી લઈ લીધો છે। મેં એક મોટો કપ ભરીને સોજી લઈ લીધો છે। સોજી લીધા પછી મેં તેમાં અડધી વાટકી ગરમ તેલ મોવણ માટે નાખી દીધું છે અને લોટને મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણા લોટને સરસ એવો મિક્સ કર્યા પછી તેમાં આપણે ગરમ પાણી નાખીને લોટને બાંધી લઈશું। આ લોટ બાંધવા માટે તમારે ગરમ પાણી અને ગરમ તેલનો જ ઉપયોગ કરવાનો, તો જ તમારી પૂરી સરસ ફૂલીને દડા જેવી બનશે। લોટને બાંધી લીધા પછી ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું અને આપણો લોટ પછી પાછો ચેક કરી લઈશું। ફરી તેને મસળી લઈશું। આ લોટને આપણે સરસ એવો મસળવાનો છે। તેમાં લોટમાં સરસ આપણે મસળીને અને પટકીને લોટને બાંધવાનો। મેં 10 થી 15 વાર આ રીતે લોટને પટકીને બાંધી લીધો છે। આ પ્રોસેસ તમારે જરૂરથી કરવાની, તો જ તમારી પૂરી સરસ એવી ફૂલીને બનીને રેડી થશે। પછી આપણો લોટ મસળાઈ જાય પછી તેમાંથી આપણે નાના નાના લુવા કરીશું। તમારે જેવી પૂરી બનાવી હોય તેવી તમે બનાવી શકો છો। મેં લંબગોળ આકારની પૂરી બનાવી છે, તેના માટે નાના નાના મેં લુવા કરી લીધા છે અને પૂરીને સરસ એવી વણી લીધી છે અને બીજા લોટને મેં ભીના કકડાથી ઢાંકી દીધો છે અને એક બાજુ મેં તેલને પણ સરસ એવું ગરમ કરવા માટે મૂકી દીધું છે। આપણું તેલ સરસ એવું ગરમ હોવું જોઈએ, તો જ તમારી પૂરી ફૂલશે। આપણું તેલ ગરમ થઈ ગયા પછી આપણે એક એક કરીને બધી પૂરીને નાખી દઈશું। પૂરીને આપણે એકદમ ફેરવવાની નથી, જ્યાં સુધી તે ફૂલીને ઉપર ના આવે ત્યાં સુધી તેને આપણે થવા દઈશું। આપણી બધી પૂરી ફૂલીને સરસ એવી ઉપર આવી ગઈ છે અને તેને આપણે સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની। આપણી બધી પૂરી બનીને આ રીતે મેં રેડી કરી લીધી છે। પછી આપણે બટાકા ચણામાં નાખવાનું ચટણી બનાવીશું। તેના માટે મેં 3 બેગી લાલ મરચાંને ગરમ પાણીમાં થોડીવાર માટે પલાળી લીધા હતા અને મીઠું નાખીને પીસી લીધા છે મિક્સરમાં। તમે સૂકું મરચું પણ નાખી શકો છો, પણ આ રીતે નાખવાથી સરસ એવો ટેસ્ટ આવે છે। પછી કાળું મીઠું નાખ્યું છે મેં અડધી ચમચી સાદું મીઠું નાખ્યું છે અને લીલા ધાણા નાખ્યા છે। તમારે ડુંગળી નાખવી હોય તો તે પણ તમે નાખી શકો છો। ફરી સરસ એવું તેને મિક્સ કરીને આપણે એક સાઈડે મૂકી દઈશું અને તેના માટે આપણે લીલું પાણી બનાવીશું। તેના માટે મેં ડાળખી સાથે લીલા ધાણા લઈ લીધા છે, અડધી વાટકી ફુદીનાના પાન લીધા છે, 2 લીલા મરચાંને મેં લઈ લીધા છે અને થોડું એવું જીરું નાખ્યું છે। અડધી ચમચી કાળું મીઠું નાખીશું અને અડધી ચમચી વ્હાઈટ મીઠું નાખીશું। તમારે જેટલું નાખવું એટલું નાખી શકો છો। પછી અડધા મોટા લીંબુનો રસ મેં નાખી દીધો છે અને મિક્સરમાં તેને પીસી લઈશું। તમારે લસણ નાખવું હોય તો તે પણ તમે નાખી શકો છો। પછી આપણે મીઠું પાણી બનાવીશું। તેના માટે મેં એક વાસણમાં પાણી ગરમ કરી લીધું છે અને તેમાં ઝીણો સમારેલો અડધી વાટકી ગોળ નાખી દીધો છે। ગોળ આપણો સરસ એવો ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવી લઈશું। આપણો ગોળ સરસ એવો ઓગળી જાય ત્યાં સુધી પાણીને થવા દેવાનું। પછી મેં અડધી વાટકી આંબલીનો પલ્પ લઈ લીધો છે। આંબલીને મેં થોડીવાર માટે ગરમ પાણીમાં પલાળી લીધી હતી અને તેને ગળણીમાં ગાળી લીધા છે। તેના પલ્પને તે નાખી દઈશું અને સરસ એવું ઉકળવા દઈશું। આપણું પાણીને સરસ એવું ઉકળે ત્યાં સુધી તેને થવા દઈશું। આ પાણી મેં ઠંડુ થયા પછી તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર અને થોડું એવું મીઠું નાખ્યું છે અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીને બનાવી લીધું છે। પછી જે આપણે ગ્રીન ચટણી બનાવી હતી તેમાં આપણે લીલું પાણી બનાવીશું। તેમાં આપણે બધી પેસ્ટ નાખી દીધા પછી તેમાં જે પાણીપુરીનો આપણે મસાલો આવે છે, મેં 2 થી 3 ચમચી પાણીપુરીનો મસાલો નાખી દીધો છે। અડધા લીંબુનો રસ ફરી પણ મેં નાખી દીધો છે। તમારે જેવું પાણી બનાવવું હોય તેવું તમે ખાટું મીઠું ટેસ્ટમાં બનાવી શકો છો અને સરસ એવું મિક્સ કરી લઈશું। મેં 2 થી 3 ચમચી પાણીપુરીનો જે મસાલો આવે છે તે નાખ્યો છે। અડધી ચમચી કાળું મીઠું નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। આપણું ગ્રીન પાણી સરસ એવું રેડી છે। તમે તેમાં બુંદી પણ નાખી શકો છો। આપણું પાણી સરસ એવું રેડી થઈ ગયું છે। આપણે પાણીપુરીને સર્વ કરીશું। તેના માટે મેં પૂરી બનાવી હતી, પહેલાં આપણે ગ્રીન પાણીથી ટેસ્ટ કરીશું અને મેં સાથે રગડો પણ બનાવ્યો છે। આપણે તેને લાલ પાણી સાથે સર્વ કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।